બનાસકાંઠામાં 200 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી અનેક લોકો પાસે રોકાણ કરાવનાર આરોપીને સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યો છે. બનાસકાંઠામાં 80 કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી હતી. આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનેક લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું હતું. રાજસ્થાનના પીડિતો સાથે પણ ઠગાઈ આચરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બીજેડના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જેમ જ બનાસકાંઠામાં પાલનપુરમાં નાવ સ્ટાર્ટ નામની કંપની ખોલી હતી અને રોકાણકારોના એકાઉન્ટ બનાવી ડિજિટલ લોકરમાં પૈસા દેખાડતો હતો. આ સાથે જ ઠગાઈના પૈસા રિયલ સેક્ટરમાં રોકાણ કરતો હતો. સૂત્રો અનુસાર બીજેડ કરતાં પણ મોટું આ કૌભાંડ હોવાનું જાણવા મળેલું છે. ત્યારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો બનાસકાંઠાના પાલનપુરમાં નાવ સ્ટાર્ટ નામની પોન્જી સ્કીમમાં અનેક લોકોને છેતરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પાલનપુર ખાતે નિરંજન શ્રીમાળીએ નાવ સ્ટાર્ટ નામની પોન્જી સ્કીમની શરૂઆત કરી હતી અને રોજના 1% લેખે રોકાણ ઉપર વળતર આપતા હતા. આ સ્કીમમાં ચેનલ સિસ્ટમથી કામ કરી અન્ય લોકોને પણ જોડવામાં આવતા હતા. બનાસકાંઠામાં 80 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. પોન્જી સ્કીમની શરૂઆત કરી હતી અને પોન્જી સ્કીમના રૂપિયા સામે ઊંચું વળતર આપતો હોવાની પણ વાત સામે આવી હતી. ગુજરાતમાં પાલનપુર, મહેસાણા અને ધાંગધ્રામાં બ્રાન્ચ ખોલીને અનેક લોકોને છેતર્યા હતા. નાવ સ્ટાર્ટ વે નામની કંપની ખોલી પૈસા ડબલ કરવાની લાલચમાં અનેક લોકો સાથે ઠગાઈ પણ કરી હતી.